આગામી 20 જુલાઈના રોજ જૂનાગઢ ખાતે ગિરનાર પર્વત પર દિગંબર જૈન સંપ્રદાય દ્વારા એક જે એમની એક તિથિ હોય છે એ તિથિ દરમિયાન અહીંયા વિવિધ રાજ્યોમાંથી પણ દિગંબર જૈન સંપ્રદાયના લોકો એમની જે કંઈ ધાર્મિક માન્યતા છે ધાર્મિક માન્યતા પૂરી કરવા માટે આવે છે. તો એ આગામી 20 તારીખે આવનાર છે. સાથે સાથે છેલ્લા થોડાક સમયથી ક્યાંક ને ક્યાંક જે ગિરનાર ઉપર સનાતન ધર્મના વિવિધ ધર્મ સ્થળો આવેલા છે અને જૈન ધર્મના પણ વિવિધ ધાર્મિક સ્થળો આવેલા છે, તો ક્યાંક ને ક્યાંક કોઈ સામાન્ય ઘટનાને પણ સોશિયલ મીડિયા પર અમુક એ પ્રકારના તત્વો દ્વારા વિવિધ પ્રકારની અફવાઓ ફેલાવીને બંને સંપ્રદાયો વચ્ચે વૈમનસ્ય વધે એવા પ્રયત્નો કરતા હોવાનું ધ્યાન ઉપર આવેલું છે. આ વખતે પણ સોશિયલ મીડિયા ઉપર એક લાંબા થોડાક ઘણા સમયથી એક કેમ્પેન બંને સંપ્રદાય દ્વારા ચલાવવામાં આવતો હતો કે મોટી સંખ્યામાં અહીંયા બંને સંપ્રદાયના લોકો એકત્રિત થશે. આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ અને છેલ્લા કેટલાય સમયથી તંત્ર દ્વારા અને જૂનાગઢ પોલીસ દ્વારા આની બંદોબસ્તની અને સાથે સાથે જે કંઈ ગિરનારની ગરિમા જળવાય એ રીતના એક પ્રયત્નો સતત ચાલુ હતા. 20 તારીખે વાત કરીએ તો ખાસ તો 20 તારીખ પહેલાં પણ કલેક્ટરશ્રી અને મારા દ્વારા અને મારા અધિકારીઓ દ્વારા બંને સંપ્રદાયના સાધુ સંતો તથા આગેવાનો સાથે મિટિંગ કરવામાં આવેલ. જે મિટિંગમાં પણ ગિરનારનું આધ્યાત્મ જળવાઈ રહે અને બંને સંપ્રદાય વચ્ચે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ ન થાય અને સાથે સાથે જે શાંત વાતાવરણ છે વાતાવરણ ઢોળાય નહીં એ મુજબ બંને સંપ્રદાયના તમામ સંતો આગેવાનોને સમજ કરવામાં આવેલ. અને એ જ પ્રકારે એક 20 તારીખ શાંતિથી બહુ સુમેળભર્યા વાતાવરણમાં આ જે કંઈ એમના દર્શનનો જે છે એ સારી રીતના થાય એ મુજબ તમામ સાથે મિટિંગ કરવામાં આવેલ. 20 તારીખનો જે આ છે એમાં પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો ખાસ 2 ડીવાયએસપી, 20 પીઆઈ, 35 જેટલા પીએસઆઈ, 445 જેટલી પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, એલસીબી, એસઓજી, એસઆરપીની લગભગ 2 કંપની, એસડીઆરએફની 1 કંપની, વિડીયોગ્રાફર પ્રાઇવેટ, સીસીટીવી કેમેરા જે લગાવેલા છે એ, ડ્રોન, આ બધા મારફતે એક બંદોબસ્તની જડબે સલાક વ્યવસ્થા કરવામાં આવેલી છે. સાથે સાથે ફોરેસ્ટની ટીમો પણ સાથે રહેશે. ખાસ કરીને જે પ્રશ્નો હોય છે જે 5મી ટૂંક ઉપર કે જ્યાં ઘર્ષણ થવાનું હોય છે એ સિવાય જ્યાં જ્યાં પ્રેશર પોઈન્ટ છે, અંબાજી મંદિર છે, કમંડળ કુંડ છે, દત્ત શિખર છે, આ બધી જગ્યાએ ચુનંદા અધિકારીઓને એમની ટીમને બંદોબસ્ત માટે રાખવામાં આવેલી છે. હમણાં અગાઉ 2-3 દિવસ પહેલાં જ વહીવટીતંત્ર દ્વારા એક સાયલેન્ટ ઝોનનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને કોઈ પણ પ્રકારના લાઉડ સ્પીકર, મ્યુઝિક, સૂત્રોચ્ચાર આ બધું ન થાય અને એ મુજબ જ એનું પાલન થાય કડકાઈથી. કોઈ પ્રકારની શાંતિ સલામતી જોખમાય નહીં એ મુજબનું જાહેરનામું છે. અને હમણાં થોડાક દિવસ પહેલાં એક અહીંયા જે સિંહ દ્વારા જે એક બાળક પર હુમલાનો બનાવ બન્યો હતો એને ધ્યાને રાખીને યાત્રાળુઓ નાગરિકોની સુરક્ષા આ બધે તમામ પાસાઓને આવરી લઈ અને એક મજબૂત સારામાં સારો એક બંદોબસ્તની ટીમ બનાવી અને આજથી જ બંદોબસ્ત ચાલુ કરી દેવામાં આવનાર છે મોડી રાતથી. અને આ બંદોબસ્ત 3 દિવસ સતત ચાલશે. લગભગ ગણી લઈએ કે ગિરનારના એક પગથિયે જ્યાં શક્ય હોય ત્યાં પોલીસની પ્રેઝન્સ રહે. જે પ્રેશર પોઈન્ટ છે ત્યાં પોલીસના ચુનંદા અધિકારીઓ અને એમના માણસોની ટીમ રાખેલી છે. કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર અફવા ફેલાવે કે કોઈ પણ પ્રકારની ગેરસમજણ ઊભી કરે તો સોશિયલ મીડિયા ઉપર એ પોલીસનું સતત મોનિટરિંગ છે. ઘણા બધા લોકોને અમે જે અગાઉ ક્યાંક વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કરતા હતા એમને પોલીસ દ્વારા કેટલાયને નોટિસ રાજ્ય બહાર નોટિસો આપેલી છે. ગિરનારની ગરિમાનો ભંગ કરે એવું કોઈ પણ પ્રકારનું કૃત્ય આ વખતના જે છે આ 20 તારીખે પોલીસ દ્વારા એવું કોઈ પણ કૃત્ય ચલાવી નહીં લઈએ અને એક શાંતિ સુમેળભર્યા વાતાવરણમાં ગિરનારની જે આભા છે દેશમાં અને વિદેશમાં અને એની જે ગરિમા છે જળવાઈ રહે એ પ્રકારના પોલીસના પૂરેપૂરા પ્રયત્નો છે. સાથે સાથે એક કલેક્ટર સાહેબને અમારે ચર્ચા થઈ હતી કે જે ગિરનાર ઉપર આવે છે યાત્રિકો, ખાસ કરીને ડિઝાસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ, એમની સલામતી પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો એક લાંબા સમયથી ચાલતું હતું કે કંઈક એ રીતના સેટઅપ કરીએ ટેકનોલોજીનો સહારો લઈને. તો આજથી એક પ્રાયોગિક ધોરણે બહુ જ ટૂંકા સમયમાં નિર્ણય લીધો છે. તો પ્રાયોગિક ધોરણે એક રજિસ્ટ્રેશન ઇન આઉટને એક
પ્રક્રિયા ચાલુ કરી છે QR કોડ સિસ્ટમથી કે અલગ અલગ જગ્યાએ પણ સ્ટેન્ડી મૂક્યા છે જ્યાં ટીમ્સ રહેશે, યાત્રાળુઓને ગાઈડ કરશે રજિસ્ટ્રેશન માટે, અને જેમની પાસે સાદા મોબાઈલ હોય તો એમને પણ ત્યાં જે કંઈ ટીમ છે એ સ્થળ ઉપર એમને રજિસ્ટ્રેશનમાં મદદરૂપ થશે. આ અત્યારે એક પ્રાયોગિક ધોરણે કરવામાં આવ્યું છે. એ જેમ એમાં જે કંઈ ક્વેરીઝ હશે એ અપડેટ કરતા જઈશું. આ સિસ્ટમને સંપૂર્ણપણે એક્ટિવેટ થતાં કદાચ થોડો ઘણો સમય લાગશે, પણ એક અત્યારે અમલવારી એટલા માટે ચાલુ કરી છે કે જેથી કરીને આ 20 તારીખનું પણ જે છે એ પણ સારી રીતના સચવાય છે, અને સાથે સાથે જે માણસો ઉપર ગયા છે એ માણસો પરત એટલી જ સંખ્યામાં આવે છે એનું એક ધ્યાન રાખ્યું છે. આમાં જ્યાં જરૂર પડશે ત્યાં સિસ્ટમમાં રેક્ટિફાઈ કરીશું.